જેમ કે તમે કાલના વ્લોગમાં જોયું કે અમારી એનિવર્સરી ટ્રીપ માટે નીકળી ગયા છે, એ પણ બાઇક પર. ખુશી સાથેનો પહેલો એક્સપિરિયન્સ છે. હા, એટલે ખુશી આવીને એ પછી મતલબ કે 3 વર્ષ પછી હું આવી છું માતાજીના દર્શન કરવા માટે ચોટીલા. એમ તો તમે લોકેશન જોઈને સમજી જ ગયા હશો. વિચાર્યું તું જ કે ખુશીને લઈને ચડવું બહુ અઘરું છે, પણ જવું તો છે જ. પણ અહીં તો વાત સાવ ઊંધી જ થઈ ગઈ. ખુશી તો ફૂલ એક્સાઇટેડ અને એનર્જી સાથે હતી અને મારે પોતતા 3 કે 4 રેસ્ટ કરવા પડ્યા હશે. એક ટાઈમ એવો હતો ને કે લગભગ એક વારમાં જ ચડી જતી આ ડુંગર, પણ હવે લાગે છે કે ઉંમર થઈ જ ગઈ મારી. દર્શન કરીને મેં આજુબાજુ નજર કરી, કોઈ રેકોર્ડ કરતું હોય ને તો હું પણ તમને લોકોને દર્શન કરાવું. અને એ મોકો મળી પણ ગયો. મોકો મળતા જ મેં જલ્દીથી કેપ્ચર કરી લીધું. તમે પણ દર્શન કરી શકો ને. અમે પહોંચ્યા ને ત્યાં આરતી થઈ ગઈ હતી, એટલે આરતીનો લાભ તો ન મળ્યો, પણ દર્શન એટલા મસ્ત થઈ ગયા ને કે માતાજીની પ્રસાદી આ દિવસ પર મળે ને એનાથી મોટું તો શું હોય મારા માટે. ત્યાંથી કટક બટક કરી અને ફટાફટ નીકળી ગયા રાજકોટ માટે. કેમ કે અમારું ડિનર કરવાનું તો ફિક્સ જ હતું. રાજકોટમાં જ ફિક્સ હતું કે ડિનર કરશું. હા, પણ મારી એનિવર્સરી ગિફ્ટ શું હતી ને એ જોવા માટે તો તમારે લાઈક અને કમેન્ટ જ કરવા પડશે. કેમ કે તમે લોકો સબસ્ક્રાઇબ કરીને પ્રેમ તો આપો છો, પણ લાઈક કરવાનું ભૂલી જાઓ છો. તો પ્લીઝ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો અને લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરતા જાજો.